રાધનપુરમાં વરસાદના 10 દિવસ બાદ પણ સર્વિસ રોડ પાણીમાં, વાહન ચાલકો વિદ્યાર્થીઓ પરેશાન। પાણી ભરાવાથી રોડ પર ખાડા પડ્યા, અકસ્માતનું જોખમ વધ્યું। તાત્કાલિક નિકાલ અને રોડ સમારકામની માંગ। રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું કે વરસાદ બંધ થયાને 10 દિવસો વીતી ગયા, છતાં સર્વિસ રોડ પર પાણી ભરાયેલ રહેવું તંત્રની બેદરકારી દર્શાવે છે। આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થીઓ અવરજવર કરે છે, ત્યારે પાણી ભરાવા અને રસ્તા પર પડેલ ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ ઊભું થયું છે। તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરાવી રોડનું સમારકામ કરવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે। રાધનપુર શહેરમાં વરસાદ બંધ થયાને લગભગ 10 દિવસ વીતી ગયા હોવા છતાં સર્વિસ રોડ પર વરસાદી પાણીનો નિકાલ થયો નથી। રોડના અનેક ભાગોમાં ઢીચણસમાં પાણી ભરાયેલ રહેતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। લાંબા સમયથી પાણી ભરાયેલ રહેવાના કારણે સર્વિસ રોડની સ્થિતિ પણ બગડી છે અને અનેક સ્થળોએ મોટા ખાડા પડી ગયા છે। પાણીની અંદર ખાડા દેખાતા ન હોવાથી વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વાહન ચાલકોને ઈજાઓ પણ થઈ છે। રાધનપુરમાં સર્વિસ રોડ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ તરફ અવરજવર માટે મહત્વપૂર્ણ માર્ગ છે। 15થી વધુ સોસાયટીઓના રહેવાસી ઉપરાંત 10થી વધુ ગામોના લોકો પણ રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે। સર્વિસ રોડ નજીક આવેલી આદર્શ વિદ્યાલયમાં આશરે 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। રસ્તા પર ભરાયેલ ગંદા પાણી વચ્ચેથી વિદ્યાર્થીઓને શાળાએ જવાની ફરજ પડતી હોવાના કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોએ જણાવ્યું કે ગંદા પાણીમાં સતત અવરજવરથી બાળકો અને રાહદારીઓના આરોગ્યને અસર થવાની ભીતિ છે। પાણી ભરાવાના કારણે મચ્છરો અને ગંદકીનું પ્રમાણ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરાવવા, સર્વિસ રોડ પરના ખાડાઓનું સમારકામ કરવા તેમજ વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને રાહત મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। આ પાણી પાછલા 10-15 દિવસથી ભરાયેલું છે। અહીંયા વરસાદ ગયા પછી પણ આપ જોઈ શકો છો કે દરિયા જેવી સ્થિતિ થઈ ગઈ છે। અહીંયા કેટલા વાહનોના સ્પ્રે પાર્ટ તૂટી જાય છે, બાળકોના ગઈઢા બુઢાને ચાલવું હોય તો કોઈ ચાલવા માટે સારો રસ્તો નથી, એમના હાથ પગ તૂટે છે અને આ ગંદુ એટલું પાણી છે કે આનાથી ભયંકરમાં ભયંકર બીમારી થઈ શકે એવી છે। વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ધંધો ઠપ થઈ ગયો છે, કોઈ ગ્રાહકો આવતા નથી। સાથે અહીંયા જેટલી પણ સોસાયટીઓ આવેલી છે, તમામ સોસાયટીના રહીશો અત્યારે ઘરમાં કેદ થઈને બેઠા છે, જાણે કે જેલમાં પુરાઈ ગયા એવી સ્થિતિ અત્યારે આ હાઈવેના તંત્ર અને નગરપાલિકાની દેખરેખ હેઠળ ચાલતો આ ગટર આપ જોઈ શકો છો કે કેટલી ઉભરાઈ રહી છે। પાણી નિકાલ ન થવાનું કારણ અત્યારે જે પ્રજાના ટેક્સના પૈસાનો જે પગાર ખાઈને તંત્રની જે આંખો બંધ કરીને જે અધિકારીઓ બેઠા છે એમના પેટમાં પાપ હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે અધ્યક્ષ સાહેબ આવવાના હતા ત્યારે આ રોડ એમને પાણી સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અને ફરી પાછું આ પાણી ચાલુ થયું છે। તો એ લોકો ધારે તો બધું કરી શકે છે, પણ એમને કોઈ પણ મનસા કે નેસા સારી લાગતી નથી, જેના કારણે ના તળાવનું પાણી અત્યારે અહીંયા કાઢવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ઉભરાય છે ગટરો, તળાવનું પાણી છે, બધું અહીંયા ભેળસેળ કરી અને માણસોને બીમારી તરફ ધકેલી રહ્યા છે। અત્યારે અહીંયા આદર્શ શાળા આવેલી છે, એ બાળકોનું અત્યારે શિક્ષણ બગડી રહ્યું છે, બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી અને આખું એ શાળાનું શિક્ષણ છે ઠપ થઈ રહ્યું છે। સામે શિશુ મંદિર પણ બાજુમાં આવેલું છે। તમામે બાળકોનું ભવિષ્ય અત્યારે તંત્ર બગાડી રહ્યું છે અને શિક્ષણના નામે અત્યારે જાતે જાણી જોઈ અને ભવિષ્ય સાથે ચેડા કરી રહેલું છે। આપ જોઈ શકો છો આ પાણી ભરાવાની સમસ્યા કેવી છે ને પાણી ભરાવાના કારણે કેવું લોકોને ભારે હાલતનો સામનો કરવો? આ પાણી ભરાવાના કારણે લગભગ 1 મહિનાથી લોક પીડિત છે। આવા ગમનમાં તકલીફ થાય છે, મોટરસાયકલથી હાલતા માણસો પડી જાય છે, ખડા પડેલા છે, પણ આ તંત્રમાં બે ધ્યાન તંત્ર હોય એવું લાગી રહ્યું છે। 4 વર્ષથી આ સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી અને અંબિકાનગર સોસાયટી, અર્બુદાનગર સોસાયટી, વેદાંત, બાલાજી આ બધાને પાણી ભરેલા પડ્યા છે, પણ કોઈ જોવા વાળું નથી। સમયસર કામગીરી બતાવવા છતાં પણ કરવા રાજી નથી। તમારે કે મીડિયામાં દેવું હોય તો દઈ દીજો, અમે અમારા લગતું કામ કરશું, નહીં તો અમે શાંત બેઠા છીએ, કોઈ કાર્ય કરવા તૈયાર નથી। આ જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય અને આ રોડનું અર્બુદાનગર, અંબિકાનગર અને સર્વિસ રોડમાં જે પાણી ભરાય છે એ રોડનું જલ્દીથી નિકાલ થવો જોઈએ। એ મારા સમાજ ભાઈઓના હિત માટે છે અને આ બધો મારો સમાજ જ છે અને લગભગ 5 થી 6 હજાર પબ્લિક પરેશાન થાય છે, પણ કોઈ જોવા વાળું નથી। એટલે તાત્કાલિક આનો નિકાલ થાય અને 2 ફૂટ રસ્તો ઉપડી જાય અહીંયા, તો આ પાણીનો સમસ્યાનો હલ થઈ શકે છે।
જય હિન્દ. સમસ્યા વર્ષોથી અમે ભોગવી રહ્યા છીએ, પણ કાયદેસરની અંદર કાલે ગટર લાઈને રસ્તો જીસીબી નું લાઈને નીકળવાનો પૂરો પ્રયત્ન થઈ ગયો હતો. 2 દિવસ પહેલા પાણી પણ નીકળી ગયું, પણ તાત્કાલિક કાલે સરકારના સાહેબ શ્રી આવતા હતા. એમને સરકારની કામગીરી સારી દેખાય, નગરપાલિકાની કામગીરી સારી દેખાય, એના માટે છે તાત્કાલિક જે મેન ગટર લાઈન હતી એની અંદર બંધ કરી અને પાણી સોસાયટી ખેતરોમાં વાળવામાં આવ્યું, ખેતરોમાંથી પાછું સોસાયટીઓમાં આવ્યું, સોસાયટીમાંથી આવ્યું. જે અત્યારે આદેશની અંદર જે 5000 બાળકો છે ભણે છે વિદ્યાર્થીઓ, એમને આવવા જવા માટે જે ગામડામાંથી આવી રહ્યા 24 કલાક ભણી રહે, બરાબર. એમને અત્યારે જે જવામાં આવવામાં એટલી બધી મુશ્કેલી પડી રહી છે કે એના કારણે રોગચાળો પણ ભયંકર થઈ રહ્યો છે અને બધા ગાડીઓના સ્પેર પાર્ટ બગડી રહ્યા છે. અને જે બાઇકો જે લઈને મૂકવા જાય છે, લેવા જાય છે, વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. ધંધા રોજગાર જવું પડે એમને પણ પરેશાન છે, કોઈને દવાખાને જવું હોય. આના તમે જોઈ શકો છો આ મીડિયાના માધ્યમથી કે શું પોઝિશન છે રાધનપુરની.